નમસ્કાર મવાના નગરજનો, મારી સાથે છે દીપકભાઈ ટાગ, આમ આદમી પાર્ટીથી ઉમેદવાર. એમનો ક્રમાંક નંબર છે 3. તે વોર્ડ નંબર 8માં ઊભા રહ્યા છે અને એક ઝાડુનું નિશાન છે. એક તમારે 3 નંબર ક્રમાંકમાં ઝાડુ પર બટન દબાવવાનું છે. એક મત આપવાનો છે, ખાલી એક મત આપવાનો છે, બાકી તમે ગમે એને મત આપો. અને લાસ્ટમાં તમારે પીળું રજિસ્ટ્રેશન પીળું બટન આપવાનું છે. તો દરેક મવાના નગરજનો, દરેક વોર્ડમાંથી અમારા જે ઉમેદવાર ઊભા રહ્યા હોય તો ત્યાં ઝાડુનું નિશાન ભાળો સાવણો બતાય આમ આદમી પાર્ટીનો, ત્યાં વહેલું કામ મત આપવાનું કામ ઝાડુને કરવાનું. લોકો હવે ખરેખર થાકી ગયા છે. અને દીપકભાઈ, આપણા દરેક વોર્ડની અંદર આંટો માર્યો છે, બધા વોર્ડમાં આપણે મવાના ચારે ફરતા મવાની ઘણી બધી સમસ્યાઓ છે. એટલે દીપકભાઈ, વોર્ડ નંબર 8ની અંદર તમારે જે પણ શેરી મોહલ્લા નગર આવતા હોય તમે કહો. શેરી મોહલ્લા હું તમને વાત કરું, ગાયત્રી નગર છે, મુનિનગર છે, ગાયત્રી મંદિરની ઝૂંપડપટ્ટીનો પાછળનો વિસ્તાર છે, ભવાનીનગર છે, કિસાન સોસાયટી છે, પ્રભાતનગર છે, સ્નેહદીપ સોસાયટી છે, આવી 54 સોસાયટીઓ મારા મત વિસ્તારની અંદર આવે છે. બરાબર. આમ તમારે 4 મત આપવાના છે, પણ એક મત તો પહેલાં સાવણો ઝાડુ પર આપવાનો છે દીપકભાઈને. જ્યાં વિઠ્ઠલ તેડી હતા એમ અમારા દીપક તેડી છે. આ કયો આંકડો લખ્યો છે? તીડી. તો પહેલું બટન સાવણાને. અને ભવાનીનગરની અંદર જે પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તા નથી, કિસાન સોસાયટીની અંદર પણ પાણીની સમસ્યાઓ છે. એ તો ઓજી વિસ્તારમાં હતો, હવે આ વખતે નગરપાલિકામાં ચડી ગયો છે. બરાબર છે. કેમ કે અત્યાર સુધી તો દેશ આઝાદ થઈ ગયો, એ પછીના 70-80 વર્ષ થઈ ગયા, તો હજી આમને બધો અત્યાર સુધી તમે જોવો તો અહીંયા પાણીના ગટરના ને એવા બધા પ્રશ્નો છે. જ્યારે ચોમાસામાં તો અહીંયા હાલવાને ભાઈ. પણ ભારતીય જનતા પાર્ટી એમ કે આ વખતે વિસ્તારમાં નગરપાલિકામાં લીધો એટલે બધી સુવિધા થઈ જશે. પણ ભવાનીનગર હતું જ ને, ભવાનીનગર છે, કિસાન સોસાયટી છે, બરોબર છે, પણ 30 વર્ષથી લોકોને સુવિધા કેમ ન મળી? જો પાણી અને રોડ રસ્તા કોઈ પણ સોસાયટીમાં બની શકે, એ નગરપાલિકામાં હોય કે ગ્રામ્ય પંચાયતમાં હોય કે જિલ્લા પંચાયત તાલુકામાં હોય, કોઈ પણ હોય. ગામડામાં પાણી આવે છે મોહિતભાઈ, બરોબર. તો અત્યારે રોડ રસ્તાનો બન્યા, પાણીની સુવિધા નો છે 30 વર્ષની અંદર. અત્યારે ચૂંટણી આવી એટલે એ લોકો ઇસ્યુ બનાવે કે નગરપાલિકા વોર્ડમાં ભળી જશે, અમે બધું કામ કરશું ને 1000 કરોડોની ગ્રાન્ટ વાપરશું ને પાણી માટે કરશું ને રોડ રસ્તા સારા બનાવશું ને 7000 કરતો 10,000 કરોડ બધી વાતો કરે. હવે અમે આપણે ડોર ટુ ડોર જે બધા વિસ્તારની અંદર આટા મારે તો લોકોનો એવાય પ્રશ્ન છે કે ભાઈ તમે જે અત્યારે જે પાણી આવે છે આપણે 3-4 દિવસે, બરાબર છે, હવે પહેલાં જે અડધી કલાક પાણી આવે છે ને ગટરનું પાણી આવે છે. લોકોનું આવું કેવું છે, લોકોને આપણે મળ્યા ત્યારે આપણે કીધું કે ભાઈ આ તો ગટરનું પાણી પહેલાં આવે છે, આ પીવું કેમ, કેવી રીતે પીવું એમ. પહેલાં તો એ એક પ્રશ્નનો હલ કરાવવો હોય કે પછી તો અહીંયા તમે કહો કે ગાયત્રી પોલીસ ક્વાર્ટરથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધીનો જે આઇકોનિક રોડ જાહેર કરેલો છે, બરાબર છે, એ રોડ તો તમે જુઓ, લોકો એવું કહે છે કે અહીંયા અવડા ખાડા પડી ગયા છે પહેલાં, અને આ રોડની ગુણવત્તા જે હોવી જોઈએ એવી ખરેખર છે નહીં. તમે બસ સ્ટેન્ડ વાળા રોડે તમે આટો મારજો, બસ સ્ટેન્ડ થી ઉમણિયાવદરની જે નળ ચડવાનો રોડ છે, 1 નંબરનો રોડ છે એમ. તો લોકો એવું કહે છે કે ભાઈ એવા રોડ કેમ તમે આખા મહુવામાં બનાવતા નથી? હવે જો આપણે ચૂંટાઈને આવશું તો હવે અહીંયા કાંઈક કરી શકશું એમ. એ તો લોકો હવે લોકોનો રોડ રસ્તા સારા બનાવવા હોય, તમારે દરેક સુવિધા સારી જોતી હોય તો લોકોએ જાગૃતતા લાવવી પડશે કે ભાઈ આપણા ઘર પાસે સારામાં સારો રોડ બને છે તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે 15 દિવસ 20 દિવસ આપણે ડાયવર્ઝન કાઢવું જોઈએ, રોડ ઉપર ચાલવું ન જોવે. અને જે કોન્ટ્રાક્ટર હોય, જે નેતા હોય, આપણે કહેવું પડે કે જે આમાં મટીરિયલ્સ વાપરો છો, લોખંડ વાપરો છો, તમે સિમેન્ટ વાપરો છો, એક સારી વસ્તુ વાપરો. પણ લોકોમાં તાત્કાલિક જે રોડ બનાવી દેવામાં આવે છે તમને કહો ફક્ત બિલ પાસ કરવા માટે, તો એ નુકસાન પબ્લિકને છે. આમાં ટેક્સના પૈસા છે, આપણા ટેક્સના પૈસા બરબાદ થાય છે. નગરપાલિકામાં ટેક્સ લોકો ભરે જ છે, પણ જે સુવિધા એને મળવી જોઈએ એ સુવિધાથી લોકો વંચિત છે, બરાબર છે. જેવા મત વિસ્તારની અંદર બધા આંટા માર્યા તો લોકો એવું જ કહે છે કે આની અંદર અમને આવી કાંઈ વસ્તુ તો મળતી નથી, તો જાય છે ક્યાં? અમે આમ આદમી પાર્ટી તરફથી અમારી એક જવાબદારી હોય છે કે દરેક વોર્ડમાં જવું. આ ભાઈ 8 નંબરમાં છે, 8 નંબરની અંદર ઘણા બધા અમે શહેરી મોહલ્લા નગરની અંદર અમે ગયા, પણ જે લોકોના વર્ષોથી જે કામ નથી થયા એની ઉપર પ્રશ્નો ઉપર અમે કામ કરશું. એના રોડ રસ્તા છે, લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ છે, પાણીની સુવિધા છે, ટેક્સની વ્યવસ્થા છે, ઘણી બધી અલગ અલગ લોકો કહ્યું છે. જેવી રીતના અમારા વોર્ડ નંબર દીપકભાઈને જેમ ફોન આવતા હોય રીતના અમારા ઘણા બધા ફોન આવતા હોય, 6 નંબરમાંથી ફોન આવે, 5 નંબરમાંથી ફોન આવે, કોઈ પણ વોર્ડ એવો બાકી નહીં હોય જ્યાં અસુવિધા બધી ઊભી થતી હોય. અઢળક પ્રશ્નો છે આખા મહુવાની અંદર, ઘણા બધા અઢળક પ્રશ્નો ઊભા થયા છે. પણ જો આપણે તો કેવું છે કે અત્યારે નગરપાલિકામાં ચૂંટાઈને જાશું તો આપણે લોકોને કામ કરી શકશું, બરાબર છે. લોકોને હવે જોવાનું છે કે હવે કઈ રીતે આપણે હાવણો ફેરવો એમ. તો ખાસ કરીને મહુવાના નગરજનો પ્લીઝ, જો અમારી પાસે સંસાધનો બહુ ઓછા હતા, અમારી પાસે એટલા બધા ભારતીય જનતા પાર્ટી જેમ રૂપિયાવાળી પાર્ટી છે, 10,000 કરોડ રૂપિયાની પાર્ટી, એવી રીતના અમારી પાસે કાંઈ પૈસા કોઈ સહાયતા હતી નહીં.
અમે ફક્ત અમારા બિઝનેસ ઉપર, ધંધા ઉપર, જે રોજગાર અમે કરીએ છીએ, નોકરી કરીએ છીએ, એની પર દરેક ઉમેદવાર પોતે ઉભા રહ્યા છે. બીજું લોકોને ખાસ એ જાણ કરવાની છે મોહિતભાઈ આપણે કે આ કોઈ પક્ષની ચૂંટણી નથી. અને આ કોઈ પક્ષની ચૂંટણી નથી. આ તમારા ગામ માટે જે લોકોને તમે ત્યાં બેસાડશો એ લોકો તમારું પ્રતિનિધિત્વ ત્યાં કરવાના છે, બરાબર છે. એમાં પછી કોઈ પણ ઉમેદવાર હોય, એમાં કોઈ પાર્ટીની હારે કોઈ લેવા દેવા જ હોતું નથી આની અંદર તો પહેલા. એટલે લોકોને ખાસ સમજવાની જરૂર છે, બરાબર. સમજી વિચારીને તમે એક કોને તમારા લોકો કોઈ કેવી રીતે કામ કરે છે, બરાબર છે, એને તમે મત આપજો. ખાસ એવી ભલામણ છે લોકોને. તો મહુવાના નગરજનો જે લોકો સેવા કરવા માટે આવ્યા છે એનું તન, મન અને ધન ત્રણેય વસ્તુ તમને આપી દીધી છે. પોતાનું ધન પણ એ લોકોએ ખર્ચ્યું છે, કોઈ પણ ઠેકાણે ક્યાંય પણ એને ફંડ પાડો કોઈ પ્રકારનું કંઈ આવ્યું નથી. પોતે જાતે પેટ્રોલ બાળી પોતાના ખર્ચે લોકોને સંપર્ક કર્યો, લોકોના ઘરે ઘરે પહોંચ્યા છે, લોકો પાસે મત માંગ્યા છે. કોની માટે મત માંગ્યા છે? લોકો માટે. લોકો માટે, મહુવાના નગરજનો માટે માંગ્યા છે. મહુવાના નગરજનોની જે સમસ્યા જે છે, ખાસ કરીને ગટરની અવ્યવસ્થા. તમારા જનતા પ્લોટ રહી સોસાયટી એટલે ગટર ચારે બાજુ ઉભરાય છે. ચોમાસું હોય ત્યારે ઘણા બધા પ્રશ્ન થતા હોય છે. તમે જો આ પ્રશ્નો ઉપર તમે મતદાન કરશો તો આપણું મહુવા સારું મહુવા બનશે ને સમૃદ્ધ મહુવા બનશે. બાકી એ જ પછી આપણે એ જ ભ્રષ્ટાચારીને બેસાડશું આપણે નગરપાલિકાની અંદર તો એ લોકો ભ્રષ્ટાચારના કામ કરશે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવશે અને સીધી ઘર ભેગી થઈ જશે. રોડ ક્યાં ગયો કોને ખબર. લોકો હવે જાગૃત થઈ ગયા છે મોહિતભાઈ, બરાબર. લોકોને હવે બધી સમજણ શક્તિ આવી ગઈ છે અને ખબર પડી ગઈ છે કે હવે આ વખતે ખરેખર મહુવામાં હાવણો લાગશે. તો ઘણા બધા મુદ્દા રાજકારણની અંદર બનાવવામાં આવે છે. જાણે કે મુદ્દો બન્યો તો કટની તો મટની, બહુ મુદ્દો મોટો થયો. 100% સાચી વાત છે. બીજો મુદ્દો એ લોલીપોપ આપો ને એમાં કેવું છું. બીજો મુદ્દો થયો કે આપણું મારણ નદી છે રિવરફ્રન્ટ બનાવવું. એટલે લોકો આખા ડ્રાઈવર્ટ થઈ જાય બે મુદ્દા ઉપર. ફર્સ્ટ મુદ્દો હતો કટની તો મટની, એટલે કટની તો મટની થોડોક રસ્તો ખોદી નાખ્યો અને હવે કટકી કરીને ભાગી ગયા. પણ એ તો લોકો ન્યાના લોકો જાગૃત છે. કોંગ્રેસ વાળા, ભાજપ વાળા બધા અંદર મળી ગયેલા હતા, કટકી કરીને ભાગી ગયા. જાગૃત છે. ત્યાં રસ્તો બનાવ્યો, ત્યાં કદાચ કોઈ મારો નેશનલ હાઈવે કહેવાય, ત્યાં અઢળક એક્સિડન્ટ થાય. નેશનલ હાઈવે કહેવાય. તમને કહો નેશનલ હાઈવે માટે કોઈ ઉડી ગયું, તમને કહો હોનારત બની તો આ કટ નમત વાળા બધા આવશે એ લોકોને. અને બીજો માલણ નદીમાં, માલણ નદી એટલી બધી ગંદી કરી નાખી. કોણે કરી? ભારતીય જનતા પાર્ટીએ જ કરી. હવના ટ્રેક્ટર ભરાઈને ખોદીને કેવી કરી નાખી. ખરેખર લોકો હવે એમ કે હવે બધા નવો ઇસ્યુ કાઢ્યો કે હવે માલણ નદી રિવરફ્રન્ટ બનાવો. આ 15-20 વર્ષ પહેલા બની જાય. આ બધા જે પ્રશ્ન છે નેશનલ હાઈવેનો છે, માલણ નદીનો છે, બધા વિધાનસભાના પ્રશ્નો હોય. આપણે નગરપાલિકાના વોર્ડને ડ્રાઈવર્ટ કરવા માટે થઈને આ મોટા મોટા પ્રશ્નો મૂકીએ લોકો કે લોકો ડ્રાઈવર્ટ થઈ જાય. લોકો એના અધિકાર નો માંગીએ કે લોકો એના મેન અધિકાર છે ગટરનો યાદ રાખજો, પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની બધી સમસ્યાઓ છે, તો આ લોકો ડ્રાઈવર્ટ કરી રહ્યા છે, લોકોને બ્રેન કરી રહ્યા છે. સત્તા હોય એની પાસે દરેક વસ્તુ હોય, સત્તા હોય એની પાસે દરેક સંસાધનો હોય છે લોકોને ફેરવવા માટેના. પણ આપણા જે મુદ્દા છે, અમારા જે મુદ્દા હતા એ મુદ્દા ઉપર અમે હાલ્યા. અમે કોઈને ખોટું બોલ્યા નથી. અમે આવશું એટલે રોડ રસ્તા સારા બનાવશું, તમારી પાણીની વ્યવસ્થા કરાવશું, ગટર સારી યોજના બનાવશું. જો આમાં તો કેવું છે કે અત્યારે લોકો ત્યાં ચૂંટાઈને મોકલશે તો આપણે તો પેલી એવી વ્યવસ્થા કરવાની છે, કેમ કે જે જન્મ મરણના દાખલામાં જે સવારનો માણસ આવ્યો હોય છે એ સાંજ સુધી ઘરે પહોંચતો નથી. એ ખાલી ટોકનની લાઈનમાં ઊભો હોય છે. હેરાન કોણ થાય? જો એ તો પબ્લિક જ થવાની છે ને. પબ્લિકને સમજવાની જરૂર છે. હવે તો આપણે તો હું તો મારું એનું જે મારું કર્તવ્ય છે એ મારે ત્યાં નિભાવવા માટે બેસવાનું છે. બાકી તો બીજું ત્યાં જઈને હું શું કરીશ? મારે તો અધિકારીને ખાલી ચીંધવાનું છે કે સાહેબ આ કરવાનું છે એમ. લોકો ત્યાં થાકી ગયા છે જન્મ મરણના દાખલા માટે. હવે દાખલા તરીકે જન્મ થયો, બરાબર છે, તો એ 6 મહિના કે 8 મહિના કે વર્ષ દિવસ સુધી એની પાસે દાખલા હોતા નથી. એવી રીતે મરણ થઈ ગયા તો 4-4, 6-6 મહિના સુધી દાખલા નથી મળતા. એવા નગરપાલિકાના અઢળક પ્રશ્નો છે. એવા બાંધકામની પરમિશન લેવા માટે લોકો જાય છે તો એમાંય કોઈ ઠેકાણા નથી હોતા. ખાસ કરીને લોકોને સમજવાની જરૂર છે કે લોકો જાગશે નહીં. 800 ફૂટ બાંધકામ હોય, ઘણી લોકો બહુ હેરાન થાય છે. ઓફલાઈન ને ઓનલાઈન ને ઓફલાઈન ને અને જેને બાંધકામનું કામ મળે છે તો તાત્કાલિક બધું ભ્રષ્ટાચાર 15,000, 20,000, 30,000, 50,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય. કેટલા રૂપિયા કામે બધા નેતા આ 25-30 વર્ષથી આ કામીને રૂપિયા બંગલા બનાવી નાખ્યો તો ખરી પબ્લિકના રૂપિયા. આ લોકો કાળી કમાણી કરીને છતાં પણ પબ્લિક બસ એક તરફ જઈ રહી છે. બસ આ વખતે પબ્લિક જાગો. બંગાળની અંદર પબ્લિકે 92% મતદાન કર્યું છે. એ શું કામ કર્યું છે? સારી વસ્તુ કહેવાય. સારી વસ્તુ કહેવાય કે લોકો જાગી ગયા છે. હવે આ નગરપાલિકા છે ને આપણું ઘર યાદ રાખજો. આપણું ઘર આપણી બેઝિક સુવિધા છે. સુવિધા છે એ આપણને ન મળતી હોય, બરાબર છે, તો આપણે ખરેખર જાગવાની જરૂર છે. હવે કેમ કે રોડ બરાબર હોવો જોઈએ. એવી જ રીતે સોસાયટી મોહલ્લાની અંદર ગાર્ડન છે, બરાબર છે, એ બનાવવો જોઈએ. ટીપી એક્ટ પ્રમાણે જે બધા છે
બધા કાયદો તો બધું ઘણું બધું કહે છે, પણ કાયદા પ્રમાણે તો કાંઈ હાલવાનું જ કોઈને નથી. કાયદા પ્રમાણે કોઈને કામ કરવું નથી. બસ મારે અહીંયા ઘરે રોડ બનાવવાનું છે, ઘર પાસે ને તમે બ્લોક નાખી દો ને રાજી થઈ જાય ને. એ લોકો ભ્રષ્ટાચારના ઘરના બ્લોકના કારખાના હોય ને ઘરના સિમેન્ટના કારખાના, ઘરનું લોખંડ બધું નાખી દે. હાવના કારખાના છે, જેટલા નેતા જે છે એના આ બધા કારખાના ધંધા એલા કરે. રોડ તો અને public એ જે જાગો રસ્તા છે, હવે. તમે વિચાર કરો કે આરસીસી જેવા આરસીસી રોડ બેહી ગયા, એમાં ખાડા પડી ગયા, એમાં અવડા ખાડા છે. તમે રોડ તમે વિસ્તારમાં આટા માર્યા અને લોકો એક તમે જુઓ, તમે મહુવાનો જે ગાર્ડન રોડ છે હોસ્પિટલ પાસેનો, હા, ઈ 60-70 વર્ષ પહેલા રોડ બનેલો છે. તમે જોવો તો ખરી રોડ કેવો બનેલો છે, જબરજસ્ત રોડ બનેલો છે. તો દરેક લોકોએ સમજવાની જરૂર છે કે 50-60 વર્ષ પહેલા સારામાં સારો રસ્તો બનતો હોય તમને કહો, અને તમારા ઘર પે 5 વર્ષમાં 3 વખત રોડ તૂટે. આ રોડ જાય કોના ઘરે? આ વોર્ડ નંબર 8 માંથી 8 નંબરમાં કેટલી સમસ્યા છે? રોડની અઢળક સમસ્યા છે. એવી રીતના દરેક રોડની સમસ્યા છે. આઇકોનિક રોડ જાહેર કરેલો છે. આઇકોનિક રોડ લાઈટો કહેવાય. મૂકી ઓલી બગીચામાં ક્યાં મૂકી આવી? ઈ વરદી નું હાલે, બધી 2 વરસ હાલો. સમજો સારી વિચારધારા વાળા લોકો ન આવે ને તમને કહો એટલે લોકોને ખ્યાલ જ ન આવે કે મહુવાનો વિકાસ કેવી રીતના કરવો. ગાર્ડનની તમે જોઈ લો, ગાંધીબાગની દુર્દશા કેવી છે અત્યારે. સવારે કોઈ વાળવા આવતું નહીં, પછી 10-11 વાગે બધા વાળવા આવે. સવારે નકર પહેલા વાળાતો ગાર્ડન સવારના પર મોર્નિંગ વોકની અંદર. કુબેરબાગ તમે જોઈ લો, ત્યાં તો દિવાલ પાડી દીધી, પછીનું કાંઈ થયું જ નથી. કુબેરબાગમાં તમે જોવો આ નવી દિવાલ કરવાની છે, પછી કાંઈ થયું કેદી નથી. થાય પણ એમ કેદી કરશે? લોકો જાગશે નહીં તો કાંઈ થવાનું નથી, એટલું યાદ રાખજો. તો ભાઈ મહુવાના નગરજનો, અમારા 8 નંબર વોર્ડના ઉમેદવાર છે દીપકભાઈ, એનો ક્રમાંક નંબર છે 3. આ વખતે ઝાડુ મારી દેવાનું છે. ઝાડો મારી ગયો. લોકોએ. એક વિઠ્ઠલ તેડી ફિલ્મ જોયું તમે, અમારો દીપક તેડી. તો તમે આમ જો લોકોના કામ કરજો. તમે જીતી ગયેલા છો, તમારે જીતવાનું છે. જો લોકો તમને મત આપશે જ તે. આપશે. લોકો ને તમારે અહીંયા આંગળી સીંધવાની છે, યાદ રાખજો અહીંયા જઈને, બરોબર? કરશું. અને જે કઈ સમસ્યા હોય ભવાનીનગરની, કિસાન સોસાયટીની, તમારા પ્રભાતનગરની આજુબાજુ જેટલી સોસાયટી આવતી હોય ને બધાને એક સરખા રાખવાના છે. જો બધાને સરખા જ રાખવાના છે, પણ આપણે લોકો પાસે એવી અપેક્ષા હું પણ રાખું છું એઝ એ ઉમેદવાર તરીકે કે લોકોનો વિશ્વાસ બરાબર છે એ બનવા હું માગું જ છું. પણ તમે મને અહીંયા વિશ્વાસથી જીતાડશો મને, બરાબર છે? મારી ઉપર તમે વિશ્વાસ મૂકશો તો હું અહીંયા બેસીશ અને કામ કરીશ. બેસાડ છે ને આપણને, એ તો બેસાડવાના છે. લોકોને ખ્યાલ જ છે કે આ વખતે હું થવાનું છે ને હું નહીં થાય એમ. લોકો એક મન બનાવી લીધું છે મહુના વિકાસ માટે. મહુવા શહેર આપણું ઘર કહેવાય. આપણા ઘરને આપણે સુંદર ને સ્વચ્છ રાખવું પડે. આપણું ઘર કેટલું સરસ મજાનું રાખીએ, આપણે સ્વચ્છતામાં ધ્યાન રાખીએ છીએ, આપણે પોતા કરીએ છીએ, ઘરની સમૃદ્ધિ આપણે જોઈએ છીએ. એવી રીતના આપણું શહેર હોય ને એમાં સમૃદ્ધ લાવવું પડે. આપણા શહેરના વિકાસ માટે થઈને લોકો એક મત આપો, ઝાડુના નિશાન ઉપર મત આપો. કોઈ પણ વોર્ડ હોય, અમારો ઉમેદવાર જ્યાં પણ હોય ત્યાં દરેક છોકરા સારા છે, પોતાના સંસાધનો ઉપર પોતે ઊભા રહે. યાદ રાખજો, ક્યાં આગા પાછા કરવા ગયા નથી છોકરાઓ. બહુ સારા કહેવાય કે ઘરના પૈસા લોકો ટિકિટ લઈને પોતે મેન્ડેટ લઈને પોતે નગરપાલિકામાં ફોર્મ ભરેલું, પોતાના ખીચાના પૈસા. અમારી પાસે એટલે જાહેરાત કરવા માટે એટલા મોટા આપણા રૂપિયા નહોતા. આ લોકોની જેમ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ જેમ પૈસા ઉડાડે અત્યારે, એવી રીતના અમારી પાસે પૈસા એ લોકોના ટેક્સ અમે કામ કરવા આવશું. લોકોના ટેક્સના જ પૈસા છે. આ જે પૈસા ઉડાડે છે ને કોંગ્રેસ વાળા, ભાજપ વાળા, એ આપણા ટેક્સના રૂપિયા ઉડાડે. 10,000 કરોડની પાર્ટી થઈ ગઈ, પણ લોકો જોવે છે કે કાળી કમળ, યાદ રાખજો, એમની પાસે છે. ટેક્સનો રૂપિયા આપણો બરબાદ થાય છે. તો લોકોએ જાગૃતતા લાવો. અને અમારા વોર્ડ નંબર 8ના ઉમેદવાર દીપકભાઈ, તમારા આખરી શબ્દ કહો તમે નગરજનોને મહુવાને. હું મારા વોર્ડ નંબર 8ના તમામ મતદાતાઓને એક વિનંતી કરું છું કે આ વખતે તમે ક્રમાંક નંબર 3 ઉપર ઝાડુના નિશાન ઉપર એક મત આપી અને મને બહુમતીથી જીતાડો એવી હું સૌ મતદારો પાસે આશા રાખું છું. આપ સૌને મારા નમસ્કાર. આમ આદમી પાર્ટી તરફથી મને જે દાવેદારી કરવામાં આવી, કમાન સંભાળવા માટે કેપ્ટન બનાવવામાં આવ્યો, મેં દરેક વોર્ડની અંદર સારું કામ કર્યું છે. દરેક લોકો વચ્ચે વાચા મૂકી છે. દરેક વોર્ડમાં હું ગયો છું મારા ઉમેદવારની સાથે. તમારા જે પ્રશ્ન હતા દરેક પ્રશ્ન ઉપર મેં વાચા કરી છે. અમારી પાસે આડાવાળા પ્રશ્નો હતા નહીં, લોકોના સુવિધા માટેના પ્રશ્નો હતા. તો દરેક મહુવાના નગરજોને એક વખત વિચારજો કે જે નવા છોકરા, યુવા છોકરા આવશે, જેનજી આવશે નગરપાલિકાની અંદર, મહુવા શહેરનો વિકાસ કરશે. આભાર. આ વખતે ઝાડુ ને ઝાડુ. અમારો દીપકભાઈ યાદ રાખજો, ક્રમાંક નંબર 3 એક મત આપી અને વિજય બનાવો. થેન્ક યુ. ચાલો મળીએ.